આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે। નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। ગુજરાતના રાજકીય ક્ષેત્રે એમ કહેવાય કે એક નવો વિવાદ ઊભો થયો છે અથવા તો ધરતીકંપ, મિની ધરતીકંપ થયો છે। આમ આદમી પાર્ટીના ખૂબ બોલકા અને સક્રિય ધારાસભ્ય ચૈતર વસાવા સામે હવે કદાચ એમને ધારાસભ્ય પદ ગુમાવવું પડે અથવા તો લાંબા સમય સુધી રાજકીય સંન્યાસ લેવો પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ખાસ કરીને એનું મુખ્ય કારણ એ છે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે થોડા સમય પહેલા ચૈતર વસાવાએ ફોરેસ્ટ ઓફિસર પર હુમલો કર્યો હતો અને એ હુમલોનું કેસ પુરવાર થયો છે। એને કારણે એમને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે। મને લાગે છે કે ગુજરાતના ઇતિહાસમાં વિરોધ પક્ષના કોઈ નેતાને અને આટલા માતબર નેતાને જેઓ એમના વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય હતા, આદિવાસી નેતા છે અને એના જાત જાતના પડઘા પડ્યા છે કે અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે આ ભાજપનું કાવતરું છે, ત્યારે ભાજપ કહે છે કે આ તો જ્યુડિશિયરી આપેલો નિર્ણય છે, એમાં પોતે કંઈ કરી નહીં શકે। આ વિશે આજે આપણી સાથે વધુ ચર્ચા કરશે જાણીતા પત્રકાર અને વિશ્લેષક જગદીશભાઈ મહેતા। જગદીશભાઈ, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જી સર, નમસ્તે। જગદીશભાઈ, આ ચૈતર વસાવાના જે ચુકાદો આવ્યો છે એના વિશે કોર્ટનો, એના તમે રાજકીય રીતે કઈ રીતે જોઈ રહ્યા છો ભવિષ્યમાં? સરજી, આ મીઠી ખંજવાળ જેવો ચુકાદો છે। જેટલી ખંજવાળો એટલી મજા આવે। એક હિન્દીમાં કહે છે ને કે સિર્ફ સેહત સે તો જિંદગી જી નહીં જાતી, कुछ तो दर्द चाहिए जिंदगी जीने के लिए, देर इज नो लाइफ विदाउट स्ट्रगल એમ ઇંગ્લિશમાં કહે છે। પણ આમાં તો સક્સેસ, આમાં જે પોલિટિકલી જે તમે કહો છો બિલકુલ હિતાવહ એવો ચુકાદો આવ્યો છે બધા પક્ષે કહું છું। અરવિંદ કેજરીવાલ અને ગોપાલ ઇટાલિયાએ જે આક્રોશથી ભારતીય જનતા પાર્ટી ઉપર માછલા ધોયા એવો આક્રોશ ચૈતર વસાવાએ કાં વ્યક્ત ન કર્યો। એણે કીધું અદાલતનો ચુકાદો અમને માન્ય છે, અમે ઉપલી અદાલતમાં જશું, ધેટ્સ ઓલ। આટલી જ વાત કરી, બીજું કાંઈ નહીં। શું કામ? કારણ કે ઘણા સમયથી ગુજરાતની આમ આદમી પાર્ટીમાં હખળ ડખળ હાલે છે। કરશનદાસજી ભાદરકા વયા ગયા, રાજુભાઈ કરપડા વયા ગયા, ઉમેશ મકવાણાની તો પેલા વયા ગયા હતા, ભાઈ સાગર રબારી હમણાં નજીકમાં ઓલામાં ગયા છે। અને દરેક વખતે તમારા સહિતની જેટલી ચેનલમાં આપણે ચર્ચા કરી એમાં મેં કીધેલું કે આ અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી। અને ત્યારથી એક વાત નક્કી હતી કે ચૈતર વસાવાને પણ એવું લાગવા તો માંડ્યું હતું કે હવે આમ આદમી પાર્ટી ન તો કિંગ બનવાની ન કિંગ મેકર બનવાની। 2-5 બેઠક કદાચ ચૈતર ને ગોપાલ ને એના જેવા માણસો માની લો કે જીતી બી જાય તો પણ એમાં કઈ બેનું દળદર ફીટે એમ નથી। એટલે દરેકે પોતીકી વજૂદ જાળવવા માટે થઈને અલગ રાજનીતિની અપેક્ષા સેવી હતી। એમાં અત્યારનો જે રાજપીપળા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટનો ચુકાદો જે છે 2023ના વનકર્મી ઉપર હુમલા બાબતમાં કે ચૈતર વસાવા અને એના પત્ની એ સહિત 9 જણાને 7 વર્ષની સજા। આ ચુકાદો એવો આવ્યો કે મેં પેલા શરૂઆતમાં સાહેબ આપને કીધું ને મીઠી ખંજવાળ જેવો। ન ચૈતર વસાવાને ચુકાદાથી બહુ દુઃખ થાય, ન આમ આદમી પાર્ટીને દુઃખ વ્યક્ત કરવું પડે, કારણ કે અંદર ખાને બધાને ખબર હતી કે હવે એક નવો રાહ તો ફંટાઈ રહ્યો છે। એ નવો રાહ એ છે કે ચૈતર વસાવા હમણાં કેટલાક સમયથી જોઈએ એવા સક્રિય નહોતા। એન્ટાયર ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં હતા એટલે કે પોતિકા મત ડેડિયાપાડા સહિતના જે આદિવાસી વિસ્તારો છે ત્યાં સક્રિય હતા। પણ કિસાન આક્રોશ યાત્રા આખા રાજ્યમાં ભારતીય જનતા અને આમ આદમી પાર્ટીએ કાઢી, એમાં એટલા સક્રિય નતા જેટલા રહેવું જોઈએ। રાજુ કરપડા નીકળી ગયા, જે કિસાન નેતા તરીકે પ્રખ્યાત હતા, એ નીકળ્યા પછી સાગર રબારી પણ જયારે બહુ સક્રિય ન દેખાણા ત્યારે મેં અનેક ચેનલોમાં પણ મેં એમ કીધેલું કે સાગર રબારીનું ખામોશીપણું એ ખતરનાક છે। હજી કઈક નવા ધડાકા બડાકા સંભવ છે અને થયા કે સાગર રબારીજીએ એક વખત કહી દીધું કે હવે આપણે નથી રમતા। ઓકે, ચૈતર વસાવા તો ત્યારે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા
એ ઉત્તર ધ્રુવ છે. બે જ તો છે જળહળતા આમ આદમી પાર્ટીના રખોપા કરનારા. તો ગોપાલ જેટલો ખખડે છે એટલા ચૈતર વસાવા કા ખખડતા નથી? કારણ કે ચૈતર વસાવા એને હવે અંદર ખાને જાણવા મળ્યા મુજબ, મને કઈ ચૈત્રભાઈએ નથી કીધું અને આ વાત ઓથેન્ટિક છે માનવાને કોઈ કારણ નથી, પણ જે અંદર ખાને ચાલે છે એ એવી વાત છે વિક્રમ સર, કે ચૈતરભાઈ હવે આમ આદમી પાર્ટી તો છોડો, પણ આદિવાસીઓના હિતના રક્ષણ માટેના નામે એક અલગ ભિલિસ્તાન, જે એને માગણી ઓલરેડી ભૂતકાળમાં કરી હતી પણ ખરી, એ અલગ ભિલિસ્તાન નામની માગણી કરવાના નામે આદિવાસી સમાજના મસીહા તરીકે પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા માંગે છે. કારણ કે આમ આદમી પાર્ટી હવે ન તો કિંગ બને એમ છે, ન કિંગ મેકર બને એમ છે. તો આપની જાણ ખાતર દેડિયાપાડાના ચીકદા ગામે જન કલ્યાણ શિબિરમાં ભાજપના MP મનસુખ વસાવાની હાજરીમાં ચૈતર વસાવાએ થોડાક દિવસ પહેલા મનરેગા અને પ્રધાનમંત્રી આવાસ યોજના, એ બંને યોજનાઓની સરાહના કરી હતી. અને ત્યારે બહુ ચગ્યું હતું કે ચૈતર વસાવાનો સૂર કેમ બદલાઈ રહ્યો છે, આવું આવ્યું હતું ને મીડિયામાં. એટલે અત્યારે હું જે ચર્ચા કરું છું એ પછી આપણે ખણખોદ કરીને મેળવેલી વિગતો છે, પણ મૂળ આપણે જે કહીએ છીએ ચૈતર વસાવા હવે કઈક જુદું વિચારી રહ્યા છે. આપની જાણ ખાતર સાહેબ, મેં એક એમ પણ વાત કીધેલી, વિધાન કરેલું કે 2027 ની ચૂંટણી ચૈતર વસાવા શાયદ લડશે ખરા, પણ જરૂરી નથી કે એ આમ આદમી પાર્ટીમાંથી લડે, કદાચ અલગ રીતે લડે. તો અત્યારે શું થયું તમે જુઓ, 2023 નો આ જે વનકર્મી ઉપરનો હુમલાનો કેસ છે, 7 વર્ષની સજા થઈ. વિધાનસભાના સ્પીકરે કહી દીધું ચૈતર વસાવા આજથી જ ધારાસભ્ય મટી જાય છે. કારણ કે જ્યાં સુધી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ત્યાંથી વચ્ચેનો સ્ટે ન લઈ આવે ત્યાં સુધી એ હવે ધારાસભ્ય રહેતા નથી. કારણ કે કોઈ પણ સેશન કોર્ટ હોય, કોઈ પણ કોર્ટમાંથી 2 કે તેથી વધુ, 3 કે તેથી વધુ વર્ષનું જો એને સજા પડે તો એક તો ઓન ધ સ્પોટ ન્યાય જામીન ન મળે, અને 2 કે એથી વધુ વર્ષની સજા થાય તો એનું ધારાસભ્ય પદ ઓન ધ સ્પોટ તાત્કાલિક જ રદ થઈ શકે. પછી વિવેક ઉપર આધાર છે વિધાનસભાના, પણ સ્પીકર કીધું છે કે આજથી ધારાસભ્ય પદ રહેતા નથી. જ્યાં સુધી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાંથી કઈ પણ એની ફેવરનો ચુકાદો ન લઈ આવે ત્યાં સુધી હમશે એ ડેડિયાપાડાની ખાલી ગણાશે. ઓકે, હવે આવડો મોટો ચુકાદો આવ્યો હોય તો તમારી જાણકારી, ઈસુદાન ગઢવી ઉપર હુમલો થયો તો આમ આદમી પાર્ટીએ આખા રાજ્યના તમામ જિલ્લામાં કીધેલું કે તમે બધે જ આવેદન પત્ર આપો. રાઘવ ચડ્ઢા વગેરે તથાકથિત અરવિંદ કેજરીવાલને જેલમાં નાખ્યાથી માંડીને જેલમાંથી છૂટ્યા ત્યારે બંને બાબતો વિશે આખા દેશમાં કહેવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી કે તમામ જિલ્લામાં જઈને તમે એમ કે એને આવેદન પત્ર આપીને આને વિરોધ કરો ને છૂટ્યા ત્યારે એની ઉજવણી કરો. તો ચૈતર વસાવા જેવી વિકેટ પડે અત્યારે તો કેવળ એક પ્રેસ કોન્ફરન્સ ગોપાલ ઇટાલિયાએ કરી, આખા રાજ્યમાં ક્યાંય કશું આમ આદમી પાર્ટીના નથી આવેદન પત્રો અપાણા, નથી રેલા રેલી નીકળી, નથી પ્રદર્શન થયા. શું કામ? અંદર કી બાત સબકો માલુમ હૈ કે ચૈતર વસાવા પણ હવે આમ આદમી પાર્ટીમાં લાંબો સમય રહે એમ લાગતું નથી. આજે ગોપાલ ઇટાલિયાને અરવિંદ કેજરીવાલે કીધું કે કેજરીભાઈ ચૈતર વસાવા વિશે કે આદિવાસીના મસીહા છે, પણ એ છેલ્લી ઘડીના જાવા મારે છે કે ચૈતર બને ત્યાં સુધી ન જાય તો સારું. પણ આપની જાણ ખાતર સર, ગુજરાતના ઇતિહાસમાં નેતર આવા બનાવ તો બન્યા તો છે જ. 1951 ની આજે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ કે ધારો એક્ટ જે છે એની કલમ 8/3 એના હેઠળ આપણે ભૂતકાળમાં અનેક રાજનેતાઓ સામે બધા કેસ કબાડા થયા છે. અંતે પાછા ઘીના ઠામમાં ઘી પડી ગયું એ જુદી વાત છે. તો ચૈતર વસાવાએ એવું કેમ ન કીધું કે આ તો સેશન કોર્ટનો ચુકાદો છે, અમે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં જશું અને એટલું નહીં ત્યાંથી અમને ન્યાય મળવાનો, અને જે લોકોએ આ ષડયંત્ર કર્યું હોય, ખાસ કરીને એ તો ભાજપ સામે જ કરે છે, તો એને હું એમ કે કાં તો છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈને કાં આદિવાસી સમાજમાં આમને તેમ કરી લેશે, એવું કાંઈ તો કીધું નહીં. એને શું કીધું, હું આદિવાસી સમાજ માટે લડતો રહીશ. હવે એ તો ઠીક છે, પણ તમને આ કોણે ઉતાર્યા શીશામાં ઈ કાં નથી બોલતા. એટલે કઉ છું એના સૂર બદલાણા છે. ભૂતકાળમાં આપની જાણ ખાતર પબુભા માણેક
2019માં એને ફોર્મમાં કઈક વિગતો આપવામાં ભૂલ કરી, એમ કરીને એનું સભ્યપદ રદ થઈ ગયું હતું અને પછી એને છોડવું પડ્યું હતું MLA પદ. પછી પાછા જીતી ગયા હાઈકોર્ટ વગેરેમાંથી, જુદી વાત છે. ભગાભાઈ બારડ 2019માં એને ખનીજ ચોરીમાં એને 2 વર્ષ ને 9 મહિનાની સજા થઈ, તો એને MLA પદ જે તે સમયે ગુમાવવું પડ્યું. પછી હાઈકોર્ટમાંથી એને સ્ટે મળી ગયો, એ જુદી વાત છે, અત્યારે પાછા સક્રિય છે. માયાબેન કોડનાણી 2002માં એટલે જે નરોડા પાટિયાનો કેસ થયો હતો એમાં માયાબેન કોડનાણીને મંત્રી પદે ગયું હતું, ધારાસભ્ય પદે ગયું હતું. હમણાં એને સુપ્રીમ કોર્ટે હવે જ્યારે નિર્દોષ છેડે ત્યારે માયાબેન પોતે સક્રિય રાજનીતિમાં રહી શકે એમ નથી એવી સ્થિતિમાં છે, ત્યારે એ નિર્દોષ છૂટી ગયા. અને રાહુલ ગાંધીને સુરતના માનહાની કેસમાં પણ 2 વર્ષની સજા થઈ હતી, સુપ્રીમમાંથી સ્ટે લઈ આવ્યા, નતર એનું વાયનાડનું ઓલું તો ગયું હતું સંસદ સભ્ય પદ, પણ વળી પાછું રીકનેક્ટ થઈ ગયા. તો અહીંયા પણ ભાઈ ચૈતરે એમ કેવું જોઈએ ને કે આ ઇતિહાસ સાક્ષી છે. આ સેશન કોર્ટે ભલે ચુકાદો આપ્યો, અમારી પાસે હજી ઉપલી કોર્ટો છે. એને એક વિધાન ખાલી કર્યું કે ઉપલી કોર્ટમાં અમે જશું, પણ જે આક્રોશથી અને જે એંગલથી ને જે એગ્રેસિવનેસ થી બતાવવું જોઈએ કે એ કાંઈ કીધું નથી. એટલે તમને કહું છું, આમ આદમી પાર્ટી પણ એક ખાલી પ્રોટોકોલ પ્રમાણે પ્રેસ કોન્ફરન્સ કરીને એને ઇતિ સિદ્ધમ માની લીધું, અને ચૈતર વસાવાએ પણ ભારતીય જનતા પાર્ટી સામે કાંઈ પણ ઉગ્ર વાત કરી નથી. અર્થાત બધા ઈચ્છતા હતા એવું થયું છે આ ચુકાદાથી. ભિલિસ્તાન તરફની ગતિમાં આને ગતિ મળશે એ એજન્ડામાં, અને આમ આદમી પાર્ટીને એમ લાગ્યું કે એક ઓર વિકેટ પડી તો ક્યાં કિયા જાય. એટલે આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટો પડકાર જેનો લાગતો હતો આમ આદમી પાર્ટીનો, એ સંપૂર્ણપણે હવે ધ્વસ્ત. હવે એક હાવજ વધ્યો છે ગોપાલ ઇટાલિયા, એના ઉપર બધું ધામધૂમ છે. એ કેટલો સમય જજુમય એ પછીની વાત છે, પણ હાલ તુરત તો ચૈતર વસાવાનો એજન્ડા જુદો છે અને એ તરફ એ હવે ગતિ કરશે. જી સાહેબ. અચ્યુતાનંદ ગઢવીનું મૌન પણ ઘણું બધું કહી જાય છે. તમે જે વાત કરી એ એક સાચી છે, કારણ કે આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે, ગુજરાત પ્રમુખ તરીકે ખરેખર તો સૌથી વધારે એગ્રેસિવ સ્ટેન્ડ એમણે લેવું જોઈએ. જો આ બનાવથી કે આ જજમેન્ટથી એમને તકલીફ થઈ હોય તો આમ આદમી પાર્ટીને પણ કદાચ એવું અંદરખાને એવું રાજકારણ એવું પણ છે, એવી વાત પણ આવે છે, સાચી ખોટું ખબર નથી આપણને, કે ભારતીય જનતા પાર્ટી સાથે ચેતર વસાવા ઘણા સમયથી સંપર્કમાં હતા. જ્યારે એમને કેસ ચાલુ થયો એ સિવાય આ સિવાય પણ એમની સામે ઘણા બીજા કેસીસ થયા છે, અને ભાજપે એમને થોડો સામ દામ ભેદ દંડથી સમજાવવાની કોશિશ કરી હતી, અને એ ભાજપમાં જાય એવી પણ એક તબક્કે વાત હતી. તમને લાગે છે કે ગુજરાતના રાજકારણમાં હવે આમ આદમી પાર્ટીને એક ફટકો તો વધુ પડ્યો જ છે, પણ તમે જે ભિલિસ્તાનની વાત કરો છો એની જગ્યાએ કદાચ ચેતર વસાવા સમજૂતી કરીને ભાજપ સાથે જોડાય? રાજુ કરપડાની જેમ ચૈતર વસાવા જો ભારતીય જનતા પાર્ટીને સરેન્ડર અથવા તો એમાં જોઈન્ટ થઈ જાય તો ચૈતર વસાવાનું હીરોઇઝમ ખતમ થઈ જાય. તો ચૈતર વસાવા હીરો માંથી જીરો થઈ જાય, એને પાલવે નહીં. ભારતીય જનતા પાર્ટી પાસે ચૈતર વસાવા જેવો પાછો કોઈ ચહેરો નથી. જે આદિવાસી નેતા છે બધું સમજ્યા જેવું છે, ચૈતર જેવું નથી. તો ભાજપ પણ એવું ઈચ્છે કે આનું હિરોઇઝમ ખતમ ન થવું જોઈએ. તો તમે એમ કહો કે ભાજપ એવું ઈચ્છે એવું ચાલે? હા સાહેબ, એમાં એવું છે ગણિત, આપની જાણ ખાતર, જે ભિલિસ્તાન વાળી વાત છે એ કેવળ ગુજરાતને સ્પષ્ટ નથી. ગુજરાતના સરહદી 4 રાજ્યો, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત, આ 4 રાજ્યોની સરહદી વિસ્તારો છે, ભિલિસ્તાન એમાં લાગુ પડે. હવે ભિલિસ્તાન મળે કે ન મળે એ પછીની ઘટના છે, કારણ કે અલગ રાજ્યોની હવે માગણી જે છે એ લોકો એને વિભાજન વાળું માને, ભાગલા વાળું, એટલે લોકો એને બને ત્યાં સુધી ન આપે એવું માને. પણ ભિલિસ્તાનના નામે તમે ચૂંટણીમાં તો ટહેલકો મચાવી શકો, કારણ કે 4 રાજ્યોમાં કહું તો ગુજરાતમાં આ લોકસભા ને ધારાસભા એની કેટલી બેઠકો આવે તમને કહું. સૂચિત ભિલિસ્તાનમાં વાત કરું, સૂચિત જે પ્રદેશોને ભિલિસ્તાન તરીકે આ લોકો આંકી રહ્યા છે, એમાં ટોટલ 20 લોકસભાની અને 100 થી વધુ બેઠક ધારાસભાની આવે છે. બોલો, હવે જેની પાસે ધારાસભાના 100 ધારાસભ્યો એટલે કે MLA હોય અને 20 જેટલા સંસદો હોય, એને કોઈની મજાલ છે કે કોઈ એને જેલમાં પૂરે કે એના કોઈ વાંક ગુના કાઢે? કોને ટેકાની જરૂર ન હોય. હવે તો થાય શું એ તમને કહું. તૃણમૂલ કોંગ્રેસ જેવું થાય. પશ્ચિમ બંગાળના 28 સાંસદો હતા તૃણમૂલ મમતા બેનર્જીના, 28 માંથી 20 લોકો જુદા પડ્યા, અને એને શું કર્યું, પોતે અલગ પાર્ટી ન બનાવી,
એણે નેશનલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા નામની NCPI નામની એક હાવ અજાણી હાવ ખૂણામાં ગયેલી કોઈ ભોજ્યોભાઈ ઓળખે નહીં એવી એવી જે પાર્ટી એમાં વિલીનીકરણ કર્યું. એને કારણે શું થયું ખબર છે સાહેબ? અત્યારે એનડીએ ને સૌથી મોટી કોઈ પાર્ટીનો ટેકો હોય તો આ NCPI નો છે. બોલો, ગઈકાલ સુધી એનો સરપંચ નતો. અત્યારે નરેન્દ્ર મોદીની હારે એના માણસો બેહવા માંડ્યા. કોણ? આ મમતા બેનર્જી વાળા 20 સાંસદ ગયા. હવે 20 સાંસદો ત્યાં બેસે તો હવે તો વાત પૂરી થઈ ગઈ. એવી રીતે આ ભિલિસ્તાનની 20 જેટલી લોકસભાની બેઠક આવે છે અને 100 થી વધુ ધારાસભાની. હવે માની લો કે ભિલિસ્તાનના નામે લડત શરૂ કરે અને લોકો ઉભા રહીને ભિલિસ્તાન કરે તો બેઠકો તો મળે. કારણ કે કોણ આદિવાસી એવું ન ઈચ્છે કે ભાઈ અમારું પોતાનું સ્વતંત્ર રજવાડું હોય? એવું કોણ ન ઈચ્છે? તો સહાનુભૂતિની વાત તો છે જ. અને ભાઈ ચૈતરને લાગે વળગે છે આ અપરાધ બપરાધ જવા દો ને, તો અપરાધ તો એના હું તમને ગણાવું સાહેબ. 2014 થી શરૂ કરો ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં. ડેડિયાપાડાની જ વાત કરું તો 14 પછી 17, 18, 19, 20, 2021 ને 2022 અનેકો ગુના ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં છે, રાજપીપળામાં છે અને કેવડિયા પોલીસ ચોકીમાં પણ છે. ગુનાનો તો કોઈ પાર નથી. હવે આ બધા ગુનાનો સરવાળો કરો તો ચૈતર વસાવાએ લગભગ જિંદગી જેલમાં ગાળવી પડે જો સરકાર વાયડી થાય તો. પણ રાજનીતિમાં વાયડાઈ ના લે, ત્યાં બુદ્ધિપૂર્વક કામ કરવામાં આવે. એટલે ચૈતર વસાવા હવે શું કરે? જો ધારાસભ્ય પદ વયું ગયું, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે મળે કે કેમ એ હજી જો ને તો ઉપર છે. ત્યાં સુધી અલગ ભિલિસ્તાનના નામે અથવા તો આદિવાસીઓના હકના નામે એ પોતાની રાજનીતિ ચમકાવતા રહે. કારણ કે કોઈ પણ લોકોને આટલો મોટો રાજકીય વનવાસ પોસાય નહીં. 7 વર્ષ જેલમાં જવું અથવા તો 6 વર્ષ સુધી ચૂંટણી ન લડવી એ બે ખતરનાક ગણાય કોઈ પણ રાજનીતિ અત્યારના ફાસ્ટ ફૂડના યુગમાં. આપની જાણ ખાતર સર, લાલુ પ્રસાદ યાદવને જે ચારા કૌભાંડમાં એને 5 વર્ષ સજા થઈ હતી, આખી જિંદગી એની હવે રાજનીતિમાં રહી શકે પણ પોતે લડી ન શકે એવું થઈ ગયું. એટલે વન કાઇન્ડ ઓફ સંન્યાસ થયો. કારણ કે જે ઓરિજિનલ ને ઝેરોક્સ લાલુ યાદવ જુદી ઘટના છે, તેજ પ્રજાત કે બીજા બધા યાદવ જુદી ઘટના છે. જે જયલલિતા એને પણ આવક કરતા વધુ સંપત્તિનો જે કેસ હતો એમાં એને 4 વર્ષની સજા થઈ હતી, એને સીએમ પદ ગુમાવવું પડ્યું હતું. ઓમ પ્રકાશ ચોટાલા હરિયાણાના પૂર્વ સીએમ, એને શિક્ષક ભરતી કાંડમાં 10 વર્ષની સજા થઈ, એની રાજનીતિ ખતમ થઈ ગઈ. અબ્દુલ્લા આઝમ ખાનના દીકરા અબ્દુલ્લા, એને 2 વર્ષની સજા થઈ અને MLA પદ ગુમાવવું 15 વર્ષ જૂના કેસમાં. અને મોહમ્મદ ફૈઝ એ જે છે એ લક્ષદ્વીપ NCP ના જે સાંસદ હતા લક્ષદ્વીપના, એને પણ એક ખૂન હત્યાના કેસમાં સજા થઈ. એને એ લોકસભાનું એનું સભ્યપદ ગયું, પછી હાઈકોર્ટમાંથી સ્ટે મળ્યો અને પાછા લઈ આવે, જુદી વાત છે. તો કોઈને સંન્યાસ પોસાય એમ છે નહીં. ચૈતરને પણ પોસાય નહીં 6 વર્ષ જેલમાં કે આજીવન ચૂંટણી પર પ્રતિબંધ, એ કોઈને પોસાય એમ નથી. એટલે શું કરે? આદિવાસીઓના હક હિસ્સાના નામે જળ, જંગલ ને જમીન, પછી સ્થાનિક રોજગારી અને પોતીકી આગવી જે સાંસ્કૃતિક ઓળખ આદિવાસીઓની, એના નામે આ આદિવાસીઓની પાર્ટી બનાવે. આમ તો 1-2 પાર્ટી છે. ભૂતકાળમાં છોટુભાઈ વસાવાએ જે ભારતીય ટ્રાઇબલ પાર્ટી BTP એવી સ્થાપના કરી હતી. અને ભાઈ અત્યારે ચૈતર પાસે એક ટાઇટલ પડેલું છે, પછી એમાં આવે કે બીજું ટાઇટલ બનાવી જુદી વાત છે. ટાઇટલ જે પડેલું છે શું છે? ભારતીય આદિવાસી પાર્ટી, એટલે કે BAP. એને આપણે શોર્ટ ફોર્મમાં બાપ કહેવાય, BAP. જેમ AAP માં આપ કહીએ છીએ એમ ફ્રોમ આપ ટુ બાપ. ચૈતર વસાવાની ગતિ જે છે એ આ ચુકાદાથી ઓર વધી ગઈ છે. એટલે કોઈને તમે જુઓ તો આમાં નુકસાન આમ જેને કહેવાય ને, ચૈતરભાઈને નુકસાન નથી, નુકસાન છે તો આમ આદમી પાર્ટીને છે. જી જગદીશભાઈ, આપણે જોઈએ છે કે ટ્રાઇબલ બેલ્ટમાંથી જે નેતાઓ બહાર આવે છે એવો આક્રમક વધુ હોય છે, એની પાછળની કોઈ સ્ટ્રેટેજી છે કે એ જન્મજાત એવું છે? કારણ કે તમે જો છોટુભાઈ વસાવાની તમે જે વાત કરી, વર્ષોથી હું છોટુભાઈને જોતો આવ્યો છું દક્ષિણ ગુજરાતમાં. લગભગ 30-35 વર્ષ પહેલા મેં એક સ્ટોરી પણ કરી હતી એમના વિસ્તારમાં જઈને. એટલો બધો ડરનો માહોલ હતો અને આ સામ્રાજ્ય હતું એમનું, છતાં પણ સરકાર એમને ટચ કરવાની હિંમત નહોતી કરી. એ પછી કોંગ્રેસ સરકાર હોય કે ત્યાર પછી આવેલી ભાજપ સરકાર હોય. તો આ જે વિસ્તાર જે છે, આ રાજપીપળાની આજુબાજુનો આપણે ગણીએ તો નર્મદા જિલ્લો ને બધું, તો ત્યાં છોટુભાઈ વસાવાનો જેવો હોલ્ટ હતો એવો ચૈતર વસાવાનો એટલો હોલ્ટ છે ટ્રાઇબલ લોકો પર, એવું તમે માનો છો?
એમાં એવું છે એ લોકો આક્રમક એટલા માટે થઈ શકે કારણ કે એક એની પાસે શસ્ત્ર છે જેને એટ્રોસિટી કહેવાય અને ભલભલા એનાથી ફાટી પડે પોલીસ થી માંડીને બધાય. જેમ કે જિગ્નેશ મેવાણી એ દલિત નેતા તરીકે એની જે આક્રમકતા છે એ બીજા કોઈમાં કા નથી. ધારાસભ્ય તો કોંગ્રેસમાં બીજાય છે, આક્રમકતા નથી. શું કામ? એની પાસે એટ્રોસિટીનું આયુધ શસ્ત્ર નથી. આ એક વાત. વાત નંબર 2, હજી દલિત અને આદિવાસી આ બે સમાજ જે છે એ હજી બિચારા બાપડા એટલે કે હજી શોષિત વંચિતની વ્યાખ્યામાં છે. એનામાં એજ્યુકેશન થી માંડીને હજી ઘણું ખૂટે છે. એટલે એ લોકો ભાવવાહી બની જાય. અમારા જસદણ બાજુ, રાજકોટ પાસે જસદણ બાજુ કોળી સમાજ છે. કોળી તમારી જાણ કરતા સર આજે પણ ચૂંટણીમાં નેતાઓ ધુપેલિયા ઉપડાવડાવે, માતાજીના નામે ધુપેલિયા ઉપડાવડાવે. બોલો ધુપેલિયા ઉપડાવીને કયો તમે અમને મત આપશો, પછી ફગે નહીં, ઈ ફરે નહીં. ફગે એટલે ફરે નહીં. એવી રીતે આ દલિત અને આદિવાસી એ હજી બિચારા સુવિધાઓથી વિકાસથી ભયંકર વંચિત હોવાને કારણે એ લોકો આ જે આક્રમકતા જે છે ને એને લોકો એને એમ લાગે એને એનામાં એનો હીરો દેખાય, એનો મસીહા દેખાય નેતાઓમાં. અને તંત્રથી માંડીને બાકીના બધા લોકો એ એટલા માટે એની સાથે બહુ ઘર્ષણમાં ન ઉતરે કારણ કે એની પાસે એટ્રોસિટી એક્ટની જે એની પાસે જોગવાઈ છે એ મુજબ ફરિયાદ થાય તો હારા ભલભલા ત્રાસી જાય. અહીંયા રાજકોટમાં દલિત સમાજની 14મી એપ્રિલે રેલી વગેરે નીકળે. તમારી જાણ ખાતર તમે કોઈ પણ રાજકોટ વાસીઓને પૂછી લો, પોલીસને પૂછો તમારી સૌથી અગ્નિ પરીક્ષા ક્યારે હોય છે, કે 14મી એપ્રિલે. શું કામ? એની નજર સામે કાંઈ પણ થાય તો પણ બહુ કાંઈ કરી શકે નહીં. પોલીસે સંયમ જાળવવો પડે. એટલે આપનો પ્રશ્ન છે કે આદિવાસી લોકો બહુ જ આદિવાસી નેતાઓ એ શું કામ આક્રમક હોય છે? કારણ કે એનો ઓડિયન્સ જે છે એની પાસે એવી બીજી કોઈ, કારણ કે વિકાસથી વંચિત છે, એ લોકોને આમાં મસીહાત દેખાય. અને મસીહાત એટલે એ માને, એ જે બોલે છે, એ જે વર્તે છે, બધા માને છે કે આપણા માટે આ લોકો મરી પડે એમ છે. જ્યારે કે વાસ્તવિકતા તદ્દન જુદી છે. વિક્રમ સર, જેટલા આદિવાસી નેતાઓ છે, હું બે જ વાત કરું, આદિવાસી સમાજની સ્થિતિ જુઓ અને નેતાની સ્થિતિ જુઓ. લાઈફસ્ટાઈલ જુઓ. કરોડો રૂપિયામાં આળોટે છે એના બંગલા, ગાડી, એસી, નોકર ચાકર અને એના કપડા, એની રહેવાની સ્ટાઇલ 5 સ્ટાર જેવા હોટલમાં ન હોય એવા એના બધું રહેણી કેણી. એ શું બતાવે છે? એટલે ભાઈ તમારો સમાજ તો ન્યા ને ન્યા છે બિચારો. ગાંધીજી બેરિસ્ટર હતા તો પોતળી પહેરીને જીવ્યા. શું કામ? એને એમ કીધું જે સમાજની સાથે મારે જવું છે, એનું ભલું કરવું છે, મારે એના જેવા થવું જોઈએ. તો અત્યારે જેટલા આદિવાસી નેતાઓ છે તમે જુઓ ખરા, એના કપડા લત્તા જુઓ, એની લાઈફસ્ટાઈલ જુઓ, એના મકાન જુઓ, જમીન સંપત્તિ બધું ઓન રેકોર્ડ છે ને, જુઓ, તપાસો એટલે ખબર પડે. તો એ સુખી છે ને ઈર્ષા નથી. અથવા આપણે એમ નથી કહેતા કે દુઃખી રહેવા જોઈએ, પણ ભલામણા તમે જ સુખી થયા, તમારો સમાજ કા ન થયો? સમાજને મૂળ તો તમે આદિવાસીઓના હિત માટે કરવા જાઓ છો ને. તો આદિવાસી સમાજના દીકરા કેટલા ટેલેન્ટેડ છે, દીકરીઓ કેટલી ટેલેન્ટેડ છે. ઓલિમ્પિક થી માંડીને એશિયાડ થી માંડી ઓલિમ્પિક સુધીમાં અનેક જગ્યાએ પોતાના નામ રોશન ને ફતેહ કર્યું છે. એવા દીકરા દીકરીઓને તમે જો પોલિટિકલી સપોર્ટ કરો, હાલો હું તમને કહું, બધાને ધારાસભાની ટિકિટ આપી ન શકો, બધાને સંસદની ટિકિટ આપી ન શકો, હાલો માની લઈએ કે એની એક મર્યાદા છે. પણ તમારા પક્ષમાં એટલે કોંગ્રેસમાં, આમ આદમી પાર્ટીમાં, ભાજપમાં, એમાં તો તમે એને સ્થાન આપી શકો ને મહત્વના. તો એ પોતાની જે છે એ રાજકીય ઓળખ આગળ લાવી શકે ને. પણ નહીં, એમાં નેતાગીરીમાં પણ કેન્દ્રીયકરણ છે. કા હું કા મારા, તમારા નામે પણ હું કા મારા એમ. એટલે એ જે પછાત રહી ગયેલો છે સમાજ, એની પાસે નથી શિક્ષણની પૂરતી વ્યવસ્થા, નથી આરોગ્યની પૂરતી વ્યવસ્થા, નથી રોડ રસ્તા, લાઇટ ગટરને કનેક્ટિવિટી જેને કહેવાય એની વ્યવસ્થા નથી, નથી રોજગારીની વ્યવસ્થા નથી, એની ઓળખ, સાંસ્કૃતિક ઓળખ છે જળવાઈ દે એની કોઈ વ્યવસ્થા. હજી બિચારા એ જ હાલતમાં જીવે છે. જે મોટા ભાગે આપણે બિરસા મુંડા નો ઇતિહાસના જેટલા પુસ્તકો છે ને એનો જે ફોટો છે, બિરસા મુંડાનો ફોટો તમે જો કે સુટેડ બુટેડ તો છે નહીં, એ પણ એવા જ આદિવાસી પરિવેશમાં જ હોય છે ને. અર્થાત ઈ સમાજની આવી સ્થિતિ છે. આ બધા જ નેતાઓ છે એ 5 સ્ટારમાં જીવવા માંડ્યા. એકે આદિવાસી છે એની તો બિચારાની સ્થિતિ જે પછાત ને ગરીબ એની રહી છે. એટલે એવી ને એવી હાલત રહી
છે આક્રમક સભ્યો. પૂર્ણનો આશય એ છે કે અત્યારે એ બધાથી પગ અલગ ચૈતર વસાવાનું કે આદિવાસી માટે જ લડતા આવ્યા છે, આમ આદમી પાર્ટી નહીં. જુઓ, બે ફેર છે. અરવિંદ કેજરીવાલ થી માંડીને ઈસુદાન ગઢવી કે ગોપાલ ઇટાલિયા એ બધા શું કે છે, આમ આદમી પાર્ટી માટે આપણે આમ કરવું જોઈએ, આમ આદમી માટે, આને આદિવાસી માટે જ લડ્યા છે. એ થોડા અલિપ્ત રહેવા માંડ્યા જશે, એમાંથી એને જે ન્યાય મળવો હોય મળી જાય, પણ એ આદિવાસીને કેન્દ્રમાં રાખીને પોતાની રાજનીતિ આગળ વધારશે. જી સર. જગદીશભાઈ, એક છેલ્લો સવાલ, જે સંક્ષિપ્તમાં તમે મને એ જણાવો કે આ જે ચુકાદો આવ્યો છે અને એના પરિણામ આવશે, એનો ફાયદો ભાજપ લેવા માંગશે કે ભાજપ કઈ રીતે રિએક્ટ કરશે, અને એનું ગુજરાતના રાજકારણ પર, એટલે આમ આદમી પાર્ટી તો હવે દાબુ કાઠું કાઢે શકે એવું લાગતું નથી. બીજા બધા આપણે નેતાઓના ગોપાલ ઇટાલિયા જીતે અલગ વાત છે, પણ ત્યાર પછીની ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કંઈ ખાસ ઉકાળ્યું નહોતું. પરંતુ આ કિસ્સાને કારણે ભાજપને કોઈ ફાયદો થશે આ કેસને કારણે, ચુકાદાને કારણે? જુઓ, થશે કે કેમ એ સમય કહેશે, પણ થઈ શકે. શું થાય, જેટલા આદિવાસી નેતા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમીમાં છે, એમાં ભાજપમાં જેટલા આદિવાસી નેતાઓ છે એમાંથી મોટા ભાગનાને ખબર છે કે લગભગ આવતી વખતે ટિકિટ નહીં મળે. લખી રાખજો આ શબ્દ પણ, ટિકિટ નહીં મળે. તમે જુઓ, દર્શનાબેન હમણાં જે રીસાણા હતા, ઉપવાસ ઉપર ઉતરી ગયા હતા, અને પ્રતિક ઉપવાસ ઉપર, ને પછી માનમાન માન્યા ધારાસભ્ય. તમે જુઓ, એણે શું કીધું, એણે બીજું કઈ, એણે કીધું હું આદિવાસીઓના ન્યાય માટે, હક હિસ્સા માટે ને સન્માન માટે લડતી રહીશ, આદિવાસીઓના. નહીતર એને વાંધો તો એના નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સામે હતો, જે એને અન્યાય કરતા હતા. તો કાંઈ એને એમ ન કીધું કે ભાજપના પ્રમુખ સામે, ભાજપના હાઈકમાન્ડ સામે ન કીધું. મનસુખ માંડે પણ ખતર, એ ભાજપ કોંગ્રેસ કરતા પણ આદિવાસીઓનું વધારે તાણ્યું. મેં કીધું ને, BTP એટલે ભારતીય ટ્રાઇબલ પાર્ટીની સ્થાપના કરી ત્યારે પણ વાત તો આ જ હતી, અલગ બિલિસ્તાન વાળી. એટલે હવે તમને કહું, આપના પ્રશ્નનો જવાબ શું થઈ, આ બધા જે કોરાણે મુકાઈ જવાની સંભાવના વાળા આદિવાસી નેતાઓ છે, એ બધા હવે અલગ બિલિસ્તાન અથવા તો આદિવાસી નામની એક પાર્ટી બનાવે, અલગ મોરચો. એમાં બધે વધી જાય. પછી 5-15 ધારાસભાની બેઠક કે 5-50 ધારાસભાની બેઠક, 25-50, અને 2-5 લોકસભાની બેઠક જો જીતી જાય, તો પછી જે શાસક પક્ષ હોય એને ઈ સપોર્ટ કરે. જે રીતે તૃણમૂલ કોંગ્રેસના લોકોએ નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયામાં વિલીનીકરણ કરી NDAમાં આવ્યા. આમ આદમી પાર્ટીના રાઘવ ચડ્ડાથી માંડીને બધા 6-7 જણા જે છે ભાજપમાં ભળી ગયા. મહારાષ્ટ્રમાં ઉદ્ધવની શિવસેના તોડીને શિંદે સાહેબ છે NDA નો હિસ્સો બની ગયા. એવી રીતે આ આમ આદમી આદિવાસી નેતાઓ જેટલા ધારાસભ્યો, સંસદ સભ્યો ચૂંટાઈ જાય, એને એમ લાગે કે આપણે ન તો કિંગ કે ન તો કિંગ મેકર બની શકીએ, તો એ શાસક પક્ષને, જે હોય શાસક પક્ષ, ત્યારે એને સમર્થન આપી અને પોતાની જે છે એ વજૂદ જાળવી રાખે. એટલે અત્યારે શાસક પક્ષ ભાજપ છે, તો ભાજપને એ રીતે ફાયદો થઈ શકે કે આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા જેવું ચહેરો તો એ ભારતીય જનતા પાર્ટી પાસે છે નહીં. જે બજારમાં અત્યારે એની પાસે ચહેરાઓ છે એ બધું હંજા જેવા છે, પણ ચૈતર વસાવા જેવો નથી. તો ચૈતર વસાવા અંદર રહીને મદદ કરે કે બહાર રહીને મદદ કરે, મદદ હોતી હે. શું ફેર પડે? તો એ ભલે ને અલગ પાર્ટી બનાવે અને લડે અને જીતે, પણ અંતે જો એ મદદ ભાજપને જ કરવાનો હોય તો ભાજપને શું ગુમાવવાનું આવે? કારણ કે ચૈતર વસાવાનો વિકલ્પ તો એ બહુ શોધી શક્યા નથી. એટલે એ રીતે તમે જુઓ તો એ ભારતીય જનતા પાર્ટીને ફાયદારૂપ થાય. જી સર. જી જગદીશભાઈ, તમે કહ્યું મને પણ સાચી લાગે છે પોલિટિકલી, કે ભાજપ આનો ફાયદો એ રીતે લઈ શકે કે ચૈતર વસાવાને ભવિષ્યમાં આ કેસનું શું થશે ખબર નથી, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપશે, પણ જો ચૈતર વસાવા એક્ટિવ રહેશે એમના બેલ્ટમાં, તો ભાજપ એને સાથે કોઈ ગઠબંધન તમે કહો છો એ રીતનું કરી શકે એવી શક્યતા પૂરેપૂરી છે. થેન્ક યુ વેરી મચ જગદીશભાઈ, તમે અમારી સાથે જોડાયા એ બદલ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.